નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બેઝિક ગણિત એમાં વિભાગ સી આપણે જોઈ રહ્યા છીએ. તો વિભાગ સી ની અંદર મિત્રો કુલ 9 પ્રશ્નો આપેલા હોય છે અને એમાંથી 6 પ્રશ્નો લખવાના હોય છે અને દરેકના 3 ગુણ હોય છે, એટલે કે 6 તરી 18. એમાં અગાઉ આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આદેશની રીત અને લોપની રીત આપણે શીખી ગયા, જેમાંથી 2 દાખલા પૂછાય છે, એટલે કે 3 દુ 6 માર્કના દાખલા એમાંથી પૂછાય છે. ત્યારબાદ સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેણીમાંથી આપણે જે દાખલાઓ ગણીશું તો એ પ્રકારના એમાંથી એક દાખલો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરશો. વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ મેન્ટર્સ જે ચેનલ છે એમાં આ તમામ પ્રકારના બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના વિડીયો તેમજ વિજ્ઞાનના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ વધુને વધુ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરો કે જેથી તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળે. મિત્રો, ઝડપથી નોટિફિકેશન મળે એ માટે બેલ આઇકોન પ્રેસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાંતર શ્રેણીના એક્ઝામ્પલ જોઈએ, જે 3 ગુણનો એક એક્ઝામ્પલ આમાંથી પૂછાશે મિત્રો. તો આપણે સમાંતર શ્રેણી, તો અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે -5, -8, -11 અને -230. આનો સરવાળો કરવાનો છે મિત્રો. તો આપણે અહીંયા સરવાળા સ્વરૂપે લખીએ, -5 વત્તા -8 વત્તા -11 વત્તા ... અને છેલ્લું પદ છે -230. તો મિત્રો આપણે આ તમામ પદોનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે આપણે એ છે, ડી છે અને અંતિમ પદ અહીંયા આપેલું છે, તો એની એ કિંમતો મૂકીએ અને ત્યારબાદ સૂત્રની અંદર મૂકતા આપણને એનો સરવાળો પ્રાપ્ત થાય છે. તો ચાલો મિત્રો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો અહીંયા એ એટલે કે પ્રથમ પદ કેટલું આપેલું છે મિત્રો? તો -5 છે. ડી એટલે 2 પદોનો તફાવત, એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું. અહીંયા બીજું પદ આપેલું છે -8, માઇનસ બાદબાકી કરવાની છે અને -5 છે એટલે માઇનસ મિત્રો પ્લસ થઈ જશે, એટલે કે 8 માંથી 5 જાય તો 3, પણ મોટી સંખ્યા આગળનું ચિહ્ન મૂકીશું એટલે કેટલા લખીશું મિત્રો? -3. તો અહીંયા સામાન્ય તફાવત આપણને -3 મળે છે. અહીંયા અંતિમ પદ આપેલું છે. અંતિમ પદને આપણે an વડે પણ દર્શાવીએ છીએ અને મિત્રો l વડે પણ દર્શાવીએ છીએ, જે તમને ખ્યાલ છે. કેટલું આપેલું છે મિત્રો અંતિમ પદ? તો -230 આપેલું છે મિત્રો. હવે આપણે આનો સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે n મેળવીશું અને ત્યારબાદ આપણે sn મેળવીશું. તો અહીંયા અંતિમ પદ ઉપરથી સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આમાં જે આપેલ કિંમતો જે આપણે અહીંયા મેળવી છે એ સૂત્રમાં મૂકીએ. an છે મિત્રો 230, એટલે કે -230 બરાબર એ છે -5 વત્તા n-1 અને ડી આપેલો છે મિત્રો -3. હવે -230 છે, -5 ને ડાબી બાજુ લાવીએ આપણે, બરાબર n-1 ઇન્ટુ -3. -230 વત્તા 5, 230 માંથી 5 જશે તો 225, પણ ચિહ્ન કયું આવશે મિત્રો? માઇનસ, કારણ કે -230 એ મોટી સંખ્યા છે, બરાબર n-1 ઇન્ટુ -3. હવે -225 ને નીચે -3 લઈ જઈએ છીએ આપણે, n-1, માઇનસ પ્લસ થઈ જશે અને 225 ભાગ્યા 3, 3 સીધા 21, 1 વધે છે, 1 ને 5 15, એટલે કે 3 પચા 15, તો 75 આવશે, બરાબર n-1. તો n બરાબર 75 વત્તા 1. જે જમણી બાજુનું પદ -1 છે એને આપણે અહીંયા ડાબી બાજુ લાવીએ છીએ. તો ડાબી બાજુ લાવીએ છીએ તો એનું ચિહ્ન બદલાઈ જાય છે, એટલે કે -1 ની જગ્યાએ +1 થશે. તો એ મિત્રો n બરાબર કેટલા આવે છે? 76 આવે છે. n બરાબર 76. હવે આપણે sn એટલે કે સરવાળો મેળવવો છે મિત્રો. તો સરવાળાનું સૂત્ર છે sn બરાબર n/2 a પ્લસ l. મિત્રો એના 2 સૂત્રો છે sn ના. એક સૂત્ર તમને આવડે છે કે sn બરાબર n/2 બ્રેકેટની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. પરંતુ અહીંયા મિત્રો l આપેલો છે, અંતિમ પદ આપેલું છે, તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ કે જેથી આપણે સરળતાથી દાખલો મેળવી શકીએ છીએ. એનો જવાબ સરળતાથી મળે છે આપણને. તો sn બરાબર એટલે કે 76 પદોનો સરવાળો છે, 76 ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l. એ છે મિત્રો -5
અને પ્લસ એલ આપણો આપેલો છે મિત્રો -230 એટલે કે -230 છે. હવે 76 ભાગ્યા 2 એટલે કે 38 દુ 76 અને -5 -230 કેટલા થશે મિત્રો? 38 ગુણ્યા માઇનસ માઇનસ બંને સમાન પદો છે એટલે કે એમનો સરવાળો પણ કેવો આવશે? માઇનસ આવશે. -235 આવે છે. તો 38 ગુણ્યા -235 છે. અહીંયા મિત્રો 38 ગુણ્યા 235 છે એને મિત્રો આપણે જો સરળતાથી મેળવવું હોય તો 38 ગુણ્યા -235 તમે ગુણાકાર કરવા જશો તો ઘણો બધો સમય લાગશે મિત્રો. તો આપણે આને સરળતાથી મેળવવું તો આને 38 ની જગ્યાએ 40 માની લઈએ. તો 235 ગુણ્યા 40 એટલે 4 વડે ગુણાકાર કરીએ. 5 ચોગુ 20 ની શૂન્ય વધી 2 4 તરી 12 ને 2 14 નો ચોકડો વધી 1 4 દુ 8 ને 1 9 એટલે કે 9400 આવે છે મિત્રો. 40 હતા આપણે 4 વડે ગુણાકાર કર્યો છે તો એક મીંડું પાછળ મૂકી દઈએ છીએ તો 9400 બને છે. હવે મિત્રો આપણે 38 ની જગ્યાએ 40 લીધેલા તો હવે જે 2 વધારે લીધેલા અને એનો ગુણાકાર કરેલો એટલે 2 આપણે બાદ કરી દઈએ એટલે 235 ગુણ્યા 2 એટલે કેટલા આવે છે મિત્રો? 470 આવે છે. 470 એટલે કે આ જે 9400 માંથી 470 બાદ કરીએ મિત્રો આ 400 છે 470 છે તો મિત્રો 8930 આવશે. અહીંયા માઇનસ ચિહ્ન છે તો -8930. તો મિત્રો આ રીતે લાંબો ગુણાકાર કરવાની ઝંઝટમાંથી આપણે બચી જઈએ છીએ અને સરળતાથી એનો જવાબ આપણને પ્રાપ્ત થાય છે. શું કર્યું ફરીથી મિત્રો? 38 છે એની જગ્યાએ નજીકનો પૂર્ણ આંકડો 40 આપણે લઈએ છીએ અને 40 એટલે કે 235 ને 4 વડે ગુણીએ છીએ તો 235 ને 4 વડે ગુણીએ તો મિત્રો 940 આવે છે અને જે 40 હતા એનો મીંડો મૂકીએ છીએ તો 9400 આવે છે. 9400 ને આપણે જે 40 લીધેલા 38 ના સ્થાને તો 235 ને 2 વડે ગુણી દઈએ તો 470 જે 9400 માંથી આપણે બાદ કરી દઈએ છીએ તો મિત્રો કેટલા મળે છે? અહીંયા 8930 મળે છે. માઇનસ ચિહ્ન છે એટલે કે -8930. તો આ રીતે સરળતાથી પણ ગુણાકાર કરી શકાય છે મિત્રો સમાંતર શ્રેણીનો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ કે સમાંતર શ્રેણીમાં A બાર બરાબર 37 આપેલા છે, D બરાબર 3 આપેલ હોય તો A અને S12 શોધવાના છે મિત્રો. તો અહીં A બાર બરાબર 37 આપેલા છે, D બરાબર 3 આપેલા છે તો A કેટલા અને S12 એટલે કે 12 પદોનો સરવાળો કેટલો થાય છે? મિત્રો અહીંયા n તમને 37 આપેલા છે એટલે કે n આપેલો છે તો n મિત્રો અહીંયા 12 આપેલો છે એ આના પરથી તમને ખ્યાલ આવશે. મિત્રો એ n છે માટે આપણે એની કિંમત મેળવવી છે તો સૌપ્રથમ an ના સૂત્રનો ઉપયોગ કરીશું. an ના સૂત્ર પરથી a ની કિંમત મળશે અને ત્યારબાદ આપણે sn ના સૂત્રનો ઉપયોગ કરી અને S12 આપણે મેળવીશું મિત્રો. તો પહેલા an નું સૂત્ર બધાને આવડે જ છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીં n12 છે એટલે કે a બાર બરાબર a પ્લસ 12 ઓછા 1 ઇન્ટુ d આપેલા છે 3. એ 12 ની જગ્યાએ આપણે 37 મૂકીએ છીએ તો 37 બરાબર a પ્લસ 12 ઓછા 1 એટલે 11 11 ગુણ્યા 3 એટલે કે 33. તો એ મળે છે મિત્રો આપણને 37 માઇનસ 33 બરાબર 4. તો એની કિંમત કેટલી મળે છે મિત્રો? 4 મળે છે. તો એની વેલ્યુએશન આપણને 4 મળે છે. હવે એની જે કિંમત મળે છે તો એના પરથી આપણે S12 શોધીએ. તો S12 શોધવો છે મિત્રો. તો SN નું સૂત્ર ખબર છે મિત્રો આપણને. SN બરાબર n/2 a પ્લસ l. મિત્રો SN ના બે સૂત્રો છે આપણે ખ્યાલ છે કે SN બરાબર આપણે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પણ લખી શકીએ છીએ તથા જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે આપણે l નો પણ ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો અહીં આ જે એ 37 વાળું જે એ 12નું પદ છે મિત્રો જે 37 આપેલો છે એ આપણો અંતિમ પદ આપેલું છે એટલે કે અહીં an એ જ આપણો l થાય છે અને જેનું મૂલ્ય છે મિત્રો 37 કે જેનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીશું. તો S12 બરાબર n/2 તો n મિત્રો આપણને 12 તો 12 ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l એ કેટલો મળે છે મિત્રો આપણને 4 અને વત્તા l એટલે કે અંતિમ પદ
જે છે એ 37 છે. તો 12 ભાગ્યા 2 એટલે કે 6 ગુણ્યા 37 ને 4 એટલે કે 41 થાય છે મિત્રો. હવે 41 ગુણ્યા 6 કરતા થોડો સમય લાગશે આપણને, તો એના કરતા આપણે 41 ની જગ્યાએ 40 જે પૂર્ણ આંકડો છે એને મગજમાં રાખીએ તો 6 ચોગુ 24 એટલે 240 થશે મિત્રો. ત્યારબાદ 41 છે એટલે કે 1 હજુ બાકી છે, એટલે 6 નો ગુણાકાર 1 સાથે કરીએ એટલે કે 6 એકા 6. તો મિત્રો 240 વત્તા 6 એટલે કે 246 થશે મિત્રો. તો આ રીતે પણ આપણે દાખલાને સરળતાથી ગણી શકીએ છીએ. તો મિત્રો આ દાખલો પણ તમને સમાંતર શ્રેણીનો આવડી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે કે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 આપેલો છે અને તેનું પ્રથમ પદ 10 એટલે કે એ 10 આપેલો છે. તો તે શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. 20મું પદ એટલે મિત્રો A20 આપણે શોધવાનું છે. તો પહેલા આપણે આ જે કિંમતો આપેલી છે કિંમતો લખી દઈએ આપણે કે પ્રથમ 14 પદોનો સરવાળો એટલે કે 14 પદો S14 બરાબર 1050 આપેલો છે. મિત્રો અહીંયા S14 એટલે કે આ SN છે એ સરવાળો 1050 છે. તો મિત્રો અહીંયા 14 પદોનો સરવાળો છે એટલે કે N કેટલા થશે મિત્રો? N બરાબર 14 થશે. પ્રથમ પદ મિત્રો 10 આપેલું છે એટલે કે A બરાબર 10 થશે અને 20મું પદ શોધવાનું છે એટલે કે A20 આપણે શોધવાના છે. હવે S14 બરાબર 1050 આપેલા છે એટલે કે પ્રથમ આપણે SN નું સૂત્ર મૂકીશું કે SN બરાબર, દરેક મિત્રોને આવડે છે કે SN બરાબર 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. હવે આમાં જે કિંમતો આપણે મૂકેલી છે એ આ સૂત્રમાં આપણે મૂકીએ તો S14 બરાબર N છે 14 તો 14 ભાગ્યા 2 ગુણ્યા A છે 10 વત્તા N ઓછા 1 એટલે N 14 છે એટલે કે 14 ઓછા 1 ગુણ્યા D જે આપણે શોધવાનો છે. તો S14 નું મૂલ્ય આપ્યું છે 1050. તો 1050 બરાબર 7 10 દુ 20 વત્તા 14 માંથી 1 જાય છે તો 13 D અહીંયા મળે છે. હવે મિત્રો આને સરળતાથી એનો ઉકેલ મેળવવો હોય તો 1050 જે આ ગુણાકાર છે એને નીચે ભાગાકારમાં લાવી દઈએ આપણે તો 20 વત્તા 13 D 1050 ભાગ્યા 7. મિત્રો તમને 15 નો ઘડિયો આવડે છે. 15 છંગ 90 અને 15 સીતા 105 એટલે 15 સીતા 105 થાય છે મિત્રો. એક મીંડું છે એટલે કે 150. મિત્રો ગણિતની અંદર તમને 1 થી 20 એકા એટલે કે ઘડિયા, વર્ગ અને ઘન ખાસ આવડવા જરૂરી છે. જેટલા તમને વર્ગ, ઘન અને ઘડિયા આવડતા હશે એટલા તમે દાખલાઓ ખૂબ સરળતાથી ગણી શકશો. તો 150 બરાબર 20 વત્તા 13 D. 150 માંથી મિત્રો 20 જશે તો 13 D. 150 માંથી 20 જાય છે તો 130 બરાબર 13 D. તો D બરાબર 130 ભાગ્યા 13. 13 દાન 130 મિત્રો કેટલા વધે છે? 10 એટલે કે D બરાબર 10. તો અહીંયા મિત્રો D કેટલો મળે છે આપણને? 10 મળે છે. હવે આપણે A20 શોધવું છે. તો A20 એટલે કે 20મું પદ. 20મું પદ એટલે તમને ખબર છે મિત્રો પદો A પ્લસ D, A પ્લસ 2D, A પ્લસ 3D એમ કરીને કેટલા પદો હોય છે? N સુધી પદોની સંખ્યા હોય છે. એ 20 છે એટલે કે A પ્લસ 19D લખી શકાય મિત્રો. તો 20મું પદ કયું થાય છે? A પ્લસ 19D. તો એની કિંમત આપણે જાણીએ છીએ 10 વત્તા D ની પણ કિંમત હવે જાણીએ છીએ આપણે 10 એટલે કે 10 વત્તા 190 તો કેટલા થશે મિત્રો? 200. તો મિત્રો 20મું પદ A20 આપણને કેટલું મળે છે? 200 મળે છે. તો મિત્રો તમને દાખલો આવડી ગયો હશે. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે સમાંતર શ્રેણીના. થોડું ધ્યાનથી ગણશો તો આવડી જશે. હવે ચોથો દાખલો જોઈએ સમાંતર શ્રેણીનો કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે. એટલે કે બીજું પદને મિત્રો શું કહીશું આપણે? A2 બરાબર 14 અને ત્રીજું પદ એટલે કે A3 બરાબર 18 કહીશું, 18 કહીશું. તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. પ્રથમ 51 પદો એટલે કે S51 એનો સરવાળો એટલે કે 51 પદોનો સરવાળો S51 આપણે શોધવાનું છે. તો મિત્રો ચાલો તો આના પરથી આપણે હવે આ સરવાળો શોધવા જઈ રહ્યા છીએ. તો A2 એટલે કે બીજું પદ કયું થાય છે મિત્રો? પ્રથમ પદ A હોય છે અને બીજું પદ A પ્લસ D. તો A પ્લસ D બરાબર 14 લખી શકીએ અને A3 બરાબર 18 એટલે કે ત્રીજું પદ મિત્રો કયું હોય છે? પ્રથમ પદ A, બીજું પદ A પ્લસ D અને ત્રીજું પદ A પ્લસ 2D.
એટલે કે a પ્લસ 2d બરાબર 18 લખી શકીએ. મિત્રો હવે આ પદ મોટું છે એટલે આમાંથી આ પદ આપણે બાદ કરીશું તો a અને d ની કિંમત આપણને પ્રાપ્ત થશે. તો a પ્લસ 2d બરાબર 18 કે જેમાંથી a પ્લસ d બરાબર 14 આપણે બાદ કરીએ છીએ. તો એમની બાદબાકી કરતા એ કેન્સલ થાય છે. 2d માંથી d જશે મિત્રો, 2d માંથી d જશે તો d વધે છે. 18 માંથી 14 ગયા તો કેટલા વધ્યા મિત્રો? 4. એટલે કે d ની કિંમત કેટલી મળે છે? 4. હવે d ની કિંમત 4 મળે છે અને આપણે a પ્લસ d બરાબર 14 માં મૂકી દઈએ. તો a પ્લસ d બરાબર 14 માં d બરાબર 4 મૂકતા ચલો અહીંયા મિત્રો આપણે મૂકીએ. તો a પ્લસ d ની કિંમત છે 4 બરાબર 14. તો માટે a બરાબર 14 ઓછા 4 બરાબર 10. તો a બરાબર કેટલા મળે છે મિત્રો? 10 મળે છે. તો અહીંયા a અને d મળી ગયા છે. તો એના પરથી આપણને 51 પદોનો સરવાળો પણ ઝડપથી મળી જશે. તો મિત્રો અહીંયા 51 પદોનો સરવાળો એટલે કે SN ના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો SN નું સૂત્ર મિત્રો મુકાવશો, તમને આવડે છે n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા S51 બરાબર ટૂંકમાં આપણે S51 બરાબર n/2. તો n કેટલા છે અહીંયા મિત્રો? તો S51 છે એટલે કે n બરાબર 51 છે. 51 પદોનો સરવાળો છે એટલે પદોની સંખ્યા 51 છે એટલે કે n બરાબર 51. તો 51 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા a એની કિંમત આપણને મળી છે મિત્રો 10 વત્તા n કે n છે 51 એટલે કે 51 ઓછા 1 ગુણ્યા d અને d આપણને મળ્યા છે મિત્રો 4 એટલે કે 4. તો મિત્રો અહીંયા 51 ભાગ્યા 2 કૌંસમાં 10 દુ 20 વત્તા 51 માંથી 1 જાય છે તો 50 50 ગુણ્યા 4 એટલે કે 200. તો 51 ભાગ્યા 2 ગુણ્યા 200 અને 20 છે એટલે કે 220. મિત્રો એનો મતલબ કે 51 ગુણ્યા 220 ને આપણે 2 વડે ભાગીએ તો 11 દુ 22 એટલે કે 110 થાય છે. એટલે 51 ગુણ્યા 110. તો 51 ગુણ્યા 110 જો ગુણાકાર કરવા જઈએ આપણે તો અઘરો પડશે મિત્રો. તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ અથવા તો 110 ગુણ્યા 51 છે તો 50 વત્તા 1 લખી શકીએ છીએ. તો હવે આનો ગુણાકાર કરવો એકદમ સરળ પડશે મિત્રો. 110 ને પહેલા 50 વડે ગુણીએ તો 11 50 55 એટલે કે 5500 આવશે મિત્રો. 2 મીંડા છે વત્તા 110 એકા 110. તો 5500 વત્તા 110 એટલે કે 5500 માં 100 ઉમેરાશે તો 5610. તો મિત્રો S51 એટલે 51 પદોનો સરવાળો કેટલો થાય છે? 5610 થાય છે. ઘણી વખત મિત્રો ગુણાકાર અઘરો પડતો હોય ત્યારે આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ છીએ. તો લગભગ તમને આ દાખલાઓ પણ આવડી જશે. મિત્રો અહીંયા 5મું એક્ઝામ્પલ જોઈએ આપણે સમાંતર શ્રેણીનો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધવાનું કહ્યું છે મિત્રો. તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ અને એમનો સરવાળો શોધવાનો છે મિત્રો. તો 0 થી 50 વચ્ચેના આપણને કહ્યું છે એટલે કે શાંત સમાંતર શ્રેણી છે. તો પહેલા આપણે સમાંતર શ્રેણી જે બને છે એ આપણે લખીએ. અયુગ્મ સંખ્યા એટલે 1 થી ચાલુ થશે 1 3 5 7 ડોટ 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 અને 50 છે એટલે એની આગળની અયુગ્મ સંખ્યા કેટલી છે મિત્રો? 49 છે. તો આ સમાંતર શ્રેણી બને છે. એના પરથી મિત્રો આપણને a અને d મળશે. તો a બરાબર 1 અને d બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ થશે એટલે કે 3 ઓછા 1 બરાબર 2 થાય છે. અને અહીંયા આપણને અંતિમ પદ l આપ્યું છે જેને આપણે an વડે પણ દર્શાવી શકીએ છીએ કે l અથવા an બરાબર 49. હવે મિત્રો આપણે આના પરથી n શોધીશું an પરથી અને ત્યારબાદ એમનો સરવાળો શોધીશું આપણે. તો n શોધવા માટે આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an આપેલો છે 49 બરાબર a એટલે છે 1 વત્તા n જે આપણે શોધવાનો છે n ઓછા 1 ગુણ્યા d આપણને આપેલો છે 2. તો 49 માંથી 1 બાદ કરીશું આપણે. n ઓછા 1 ગુણ્યા 2 છે એટલે કે 48. આ 2 છે એને નીચે લાવીએ તો 48 ભાગ્યા 2 બરાબર n ઓછા 1. એટલે 48 ભાગ્યા 2 મિત્રો કેટલા થશે? 24 બરાબર n ઓછા 1. તો n બરાબર હવે માઇનસ પદને આ બાજુ લાવીએ છીએ એટલે કે 24 પ્લસ 1 તો n બરાબર 25. તો n કેટલા મળે છે મિત્રો? 25 મળે છે. હવે આ જે 25 પદો થયા એમનો આપણે સરવાળો શોધવાનો છે મિત્રો. તો એના સરવાળાનું સૂત્ર છે મિત્રો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. મિત્રો અહીંયા આપણને l આપેલો છે એટલા માટે આપણે
આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. 25 પદો છે એટલે કે S25 બરાબર 25 ભાગ્યા 2 બ્રેકેટમાં E એટલે કેટલા છે મિત્રો? 1 અને L એટલે કે અંતિમ પદ છે 49. તો 25 ભાગ્યા 2 ગુણ્યા 49 ને 1 50 થાય છે મિત્રો. 25 દુ 50. હવે મિત્રો 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ અને 25 નો વર્ગ તમને આવડે છે કેટલો થશે મિત્રો? 625. તો S25 બરાબર 625 થાય છે. તો મિત્રો આ અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કેટલો મળે છે? 625. આ જ રીતે મિત્રો 0 થી 50 ની જગ્યાએ 60 આપ્યા હોય, 70, 80 કે 100 ગમે એટલા આપેલા હોય, અયુગ્મની જગ્યાએ યુગ્મ કયું હોય તો એમના પૂર્ણાંકોનો સરવાળો મિત્રો આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો આ પ્રકારના બધા જ દાખલા તમને આવડવા જોઈએ. હવે મિત્રો અહીંયા છઠ્ઠો દાખલો છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે 6 વડે વિભાજ્ય કયું છે મિત્રો? એટલે કે 6 નો ઘડિયો આપણે બોલીશું. 6 નો ઘડિયો મિત્રો 6, 12, 6 3 18, 6 4 24. અને મિત્રો પ્રથમ 40 પદો એટલે કે n બરાબર 40 છે. 40 પદો છે. 40 પદો એટલે 6 4 24 એટલે છેલ્લું પદ કયું આવશે મિત્રો? 240 આવશે મિત્રો. હવે આના પરથી આપણે સમાંતર શ્રેણી, જે આ સમાંતર શ્રેણી બની છે એ સમાંતર શ્રેણી પરથી મિત્રો આપણે a ની કિંમત કેટલી મળે છે? 6. d ની કિંમત 12 - 6 બરાબર 6 મળે છે. n પ્રથમ 40 પદો કયા છે એટલે કે n બરાબર કેટલો આપેલો છે? 40 અને l અથવા તો an જે અંતિમ પદ આપેલું છે કેટલું છે મિત્રો? 240 છે. હવે આપણને અહીંયા સરવાળો કયો છે તો આપણે SN નું સૂત્ર મૂકીશું. SN બરાબર n/2 કૌંસમાં a + l. તો મિત્રો અહીંયા 40 પદોનો સરવાળો કયો છે એટલે કે S40 અને અહીંયા l આપેલું છે એટલા માટે મિત્રો આપણે a + l વાળું સૂત્ર મૂકીએ છીએ જે સરળ છે. S40 બરાબર 40 ભાગ્યા 2 કૌંસમાં a + l. એ કેટલો છે મિત્રો? 6. તો 6 વત્તા l કેટલો છે? 240 છે મિત્રો. તો અહીંયા 40 ભાગ્યા 2 એટલે કે 20 ગુણ્યા 240 અને 6 એટલે કે 246 થાય છે મિત્રો. કદાચ મિત્રો તમે 240 ને 6 નો સરવાળો અહીંયા 246 ન કરો તો આને આ રીતે પણ સરળતાથી ગુણી શકાય છે કે 240 વત્તા 6. તો સરળતાથી આપણે સરવાળો કરી શકીએ છીએ મિત્રો. તો 20 ને પહેલા 240 સાથે ગુણીએ એટલે 24 દુ 48 એટલે કે 48 ના 2 મીંડા છે એટલે કે 4800 અને 20 × 120. તો મિત્રો આ રીતે પણ સરળતાથી આપણે ગુણાકાર કર્યા સિવાય પણ સરવાળાની મદદથી પણ ઝડપથી ગણી શકીએ છીએ. હવે 4800 માં 120 ઉમેરવાના છે એટલે કે 4920. તો 40 પદોનો સરવાળો કેટલો આવે છે મિત્રો? અહીંયા 40 ધન પૂર્ણાંકોનો સરવાળો આવે છે 4920. તો મિત્રો આવડી ગયો હશે. મિત્રો 7મું એક્ઝામ્પલ જોઈએ આપણે સમાંતર શ્રેણીનો. તો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? તો મિત્રો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? એનો મતલબ મિત્રો આપણે 4 નો ઘડિયો લેવાનો છે. પણ ક્યાં સુધી? તો 10 અને 250 વચ્ચે જે એમની સંખ્યા આવતી હોય ત્યાં સુધી. તો મિત્રો 4 નો ઘડિયો એટલે 4, 4 દુ 8, 4 તરી 12. મિત્રો 4 દુ 8 કહીએ પણ 8 એ 10 કરતા નાના છે એટલે કે અંદર આવશે નહીં. એમની વચ્ચેની સંખ્યા લેવાની છે એટલે કે 4 તરી 12. એટલે મિત્રો સમાંતર શ્રેણી કેવી બનશે? તો સમાંતર શ્રેણી એટલે 4 તરી 12, 4 ચોગુ 16, 4 પચા 20 એટલે કે 16, 20 ... મિત્રો એનું અંતિમ પદ કે 250 સુધીની સંખ્યા છે. તો 250 સુધીનો આપણને ખ્યાલ ના આવે તો 250 ને આપણે 4 વડે ભાગી નાખીશું મિત્રો. તો અંતિમ પદ કયું હશે? અંતિમ સંખ્યા આપણને મળી જશે. તો 250 ભાગ્યા 4 એટલે કે 4 × 24, 1 વધે છે 10. તો 4 દુ 8. તો મિત્રો અહીંયા જે પૂર્ણ સંખ્યા છે 62 ગુણ્યા 4 તો 4 દુ 8 અને 6 ચોગુ 24. 248. 248 માં મિત્રો જો 4 ઉમેરવા જઈશું તો 252 થશે જે 250 કરતા વધી જશે. એટલે મિત્રો અંતિમ સંખ્યા કઈ આવશે? 248. તો મિત્રો એનું છેલ્લું પદ આવશે 248 મિત્રો. તો આ આપણી એક સમાંતર શ્રેણી બનશે મિત્રો. હવે આપણે કેટલા ગુણિત હશે એ શોધવાનું છે. અહીંયા આપણે એ આપેલો છે 12, d મળશે આપણને બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 16 માંથી 12 જાય તો 4 અને l અથવા તો an બરાબર છે 248.
તો કેટલા ગુણિત હશે એટલે કે આપણે n શોધવાનો છે મિત્રો. તો આપણે an ના સૂત્ર પરથી n શોધી શકીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an છે મિત્રો 248 બરાબર એ મળ્યો છે 12 છે આપણી પાસે, n માઇનસ 1 એટલે કે n ઓછા 1 અને ડી મિત્રો કેટલો છે અહીંયા ડી 4 છે તો અહીંયા 4. તો 248 માંથી આપણે 12 બાદ કરીશું બરાબર n ઓછા 1 ગુણ્યા 4. 248 માંથી 12 જાય છે, 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3 એટલે કે 236 બરાબર n ઓછા 1 ગુણ્યા 4. 4 ને આપણે છેદમાં લાવીશું તો 236 ભાગ્યા 4 બરાબર n ઓછા 1. તો મિત્રો અહીંયા 236 ભાગ્યા 4 એટલે એને 4 વડે ભાગીશું. 4 છંગ 24 એટલે છેદ ભાગ ચાલતો નથી એટલે 4 પચા 20 અને 4 નવા 36 એટલે કે 59 બરાબર n ઓછા 1. તો n બરાબર 59 વત્તા 1 તો n બરાબર 60. તો મિત્રો 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો કેટલા ગુણિત હશે મિત્રો? 60. તો આપણે લખીશું 10 અને 250 વચ્ચે 4ના ગુણિત સંખ્યા કેટલી મળશે મિત્રો? 60 મળશે. ચાલો મિત્રો તમને આવડી ગયો હશે. હવે જો આ પ્રકારનો દાખલો પૂછાય કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? મિત્રો 3 અંકની સંખ્યા કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? મિત્રો ખૂબ અગત્યનો દાખલો છે અને સમજવાનો દાખલો છે. હવે 3 અંકની એટલે 3 અંકની સંખ્યાઓ કઈ કઈ થશે મિત્રો? આપણે પહેલા ખાસ સમજી લઈએ કે 3 અંકની સંખ્યાઓ 100 થી ચાલુ થાય છે અને છેલ્લામાં છેલ્લી સંખ્યા મિત્રો 3 અંકની એટલે કઈ હશે? 999. એના પછી 1000 આવે જે 4 અંકની થઈ જાય અને અહીંયા 99 એ 2 અંકની છે. તો મિત્રો 3 અંકની સંખ્યાઓ 100 થી 999 સુધીની થશે મિત્રો. તો આપણે એની પ્રથમ સંખ્યા કઈ હશે એ જોઈએ. તો આમાં જે સમાંતર શ્રેણી જે બને છે તો એની પ્રથમ અને અંતિમ સંખ્યા આપણને ખાસ મેળવતા આવડવી જોઈએ. તો અહીંયા 7નો ઘડિયો છે, 7 વડે વિભાજ્ય કઈ છે? તો પ્રથમ સંખ્યા મેળવવા માટે મિત્રો આપણે 100 ને 7 વડે ભાગીશું. આ ખાસ યાદ રાખશો તમે. તો 7 વડે ભાગતા કેટલા આવે છે? 7 એકા 7, 3 30, 7 ચોગુ 28. તો મિત્રો અહીંયા જે પૂર્ણ આંકડો છે 14, 14 ને 7 વડે ગુણીએ 14 સિત્તા 98. મિત્રો અહીંયા 98 આવે છે. પણ અહીંયા 3 અંકની કઈ છે એટલે કે 100 થી ઉપરની હોવી જોઈએ, 100 અથવા 100 કરતા ઉપરની હોવી જોઈએ. અહીંયા 98 છે. તો 98માં મિત્રો કેટલા ઉમેરીશું આપણે? તો 7 વડે ઘડિયો ચાલશે. તો 98માં 7 ઉમેરીએ છીએ આપણે તો કેટલા થશે? 105. તો મિત્રો તો સમાંતર શ્રેણી માટે પ્રથમ સંખ્યા આવશે 105. લગભગ તમને ખ્યાલ આવી ગયો છે. 100 ને 7 વડે ભાગીશું તો પૂર્ણ આંકડો 14 આવે છે. અપૂર્ણાંક મિત્રો ધ્યાનમાં લેવાનો નથી. તેને અહીંયા ગુણીશું તો 98 થાય છે. 98માં જેના વડે વિભાજ્ય કઈ હોય એટલા એડ કરીશું આપણે તો મિત્રો આપણને એની પ્રથમ સંખ્યા મળશે. એનું યાદ રાખજો તમે. 105. 105માં હવે 7 વડે વિભાજ્ય છે તો એમાં 7 ઉમેરતા 112, ત્યારબાદ 119 વગેરે સંખ્યાઓ મળે છે મિત્રો. હવે આપણે એની અંતિમ સંખ્યા શોધવી છે કે અંતિમ સંખ્યા કઈ હશે? તો જે 1000 છે એને આપણે 7 વડે ભાગીશું. 3 અંકની એટલે કે તો એને 7 વડે આપણે ભાગતા કેટલા મળે છે મિત્રો? અહીંયા તો 7 એકા 7, અહીંયા 3 મળે છે 30, 7 ચોગુ 28, 2 20, 7 દુ 14. તો મિત્રો અહીંયા પૂર્ણ આંકડો જોઈએ આપણે 142 ગુણ્યા 7, 7 દુ 14 ને 14 નો ચોકડો વધી 1, 7 ચોગુ 28 ને 1, 29 નો નવડો વધી 2, 7 એકા 7 ને 2 9. 994 સંખ્યા છે આપણને લાસ્ટ સંખ્યા મળે છે મિત્રો. હજુ પણ જોઈએ આપણે 994માં 7 ઉમેરતા કેટલા થાય છે? તો 994માં 7 ઉમેરવા જઈએ મિત્રો આપણે તો કેટલા થઈ જાય છે? 1001 એટલે કે 1000 થી ઉપરની સંખ્યા થાય છે મિત્રો. તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા છેલ્લી સંખ્યા કઈ આવશે મિત્રો? તો 994 આવે છે. તો આ રીતે 3 અંકની સંખ્યાઓ જે 7 વડે વિભાજ્ય હોય તો મિત્રો આ રીતે એની સમાંતર શ્રેણી બને છે. તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે 2 અંકો આપેલા હોય ને એમની વચ્ચેની સંખ્યા મેળવવી હોય તો આપણે મેળવી શકીએ મિત્રો. અહીંયા હવે કેટલી સંખ્યા એટલે કે n શોધવાનો છે તો a બરાબર 105 અહીંયા આપણે સમાંતર શ્રેણીમાંથી મેળવીશું. d એટલે કે 112 માંથી 105 જશે એટલે મિત્રો 7 એટલે કે d બરાબર 7 અને l અથવા તો જ્યારે આપણે an પણ કહી શકીએ છીએ એ છે 994.
તો હવે આપણે n શોધવો છે મિત્રો, તો આ કિંમતો આપણે an ના સૂત્રમાં મૂકીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો an એટલે કે છેલ્લું પદ આપ્યું છે 994 બરાબર 105 વત્તા n ઓછા 1 ઇન્ટુ ડી મળ્યા છે આપણને 7. મિત્રો 994 માંથી આપણે 105 બાદ કરીએ તો કેટલા આવે છે મિત્રો? 14 માંથી 5 જાય તો 9, અહીંયા 8 રહેશે, 9 માંથી 1 જશે તો 8. એટલે મિત્રો 994 માંથી આપણે 105 બાદ કરીશું બરાબર n ઓછા 1 ગુણ્યા 7. 994 માંથી 105 બાદ કર્યા મિત્રો કેટલા આવે છે? 889 બરાબર n ઓછા 1 ગુણ્યા 7. તો n ઓછા 1 બરાબર 889 ભાગ્યા 7. તો હવે 889 ભાગ્યા 7 એ તમને આવડવું જોઈએ. તો અહીંયા ભાગાકાર કરીએ મિત્રો આપણે. 7 એકા 7, સિમ્પલ ભાગાકાર કરવાના છે મિત્રો. અહીંયા વધે છે 1, 18, 7 2 14, કેટલા વધે મિત્રો? 4, અને 9 ઉપરથી ઉતારતા તો સીધે 49. તો મિત્રો n ઓછા 1 બરાબર 889 ભાગ્યા 7 નું મૂલ્ય મળે છે 127. તો n બરાબર 127 વત્તા 1, તો n બરાબર 128. તો મિત્રો 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? તો મિત્રો 3 અંકની 128 સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય હશે. તો મારા ખ્યાલથી તમને આવડી ગયા હશે બંને દાખલાઓ. વિદ્યાર્થી મિત્રો હવે સમાંતર શ્રેણીનો 7મો દાખલો જોઈએ. વિભાગ સી ચાલી રહ્યો છે. સમાંતર શ્રેણી 3 8 13 ... 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. મિત્રો અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે અને છેલ્લેથી 20મું પદ શોધવાનું કહ્યું છે. મિત્રો છેલ્લેથી 20મું પદ શોધવાનું કહ્યું હોય તો જો આપણે આ રીતે દાખલો ગણીશું આ જ સમાંતર શ્રેણીમાં તો થોડો અઘરો પડશે મિત્રો. પણ જો આપણે આમાં આ જે સમાંતર શ્રેણી આપેલી છે એને ઉલટા ક્રમમાં લખીશું, એટલે કે જે છેલ્લું પદ આપ્યું છે શરૂઆતમાં લખીશું અને જે પ્રથમ પદ આપેલું છે એ આપણે લાસ્ટમાં લખીશું, તો જો શ્રેણીને ઉલટાવી દઈશું તો આપણને દાખલો ખૂબ જ સરળ પડશે. તો જ્યારે પણ છેલ્લેથી પદ કયું હોય ત્યારે આપણે શ્રેણીને ઉલટાવી નાખીશું જેથી આપણને એક્ઝામ્પલ સરળ પડે. તો અહીંયા સમાંતર શ્રેણી આપણે ઉલટા ક્રમમાં લખીશું મિત્રો. તો 253 પહેલા લખીશું. અહીંયા સામાન્ય તફાવત બબે પદો વચ્ચે 5 5 છે. તો મિત્રો 5 નો સામાન્ય તફાવત છે તો આમાંથી 5 બાદ કરીશું એટલે કેટલા આવશે મિત્રો? 248, 243 ... 13, 8 અને 3, એટલે કે છેલ્લું પદ કયું આવશે મિત્રો? 3 આવશે. તો આપણે શું કર્યું? સમાંતર શ્રેણીને ઉલટાવી દીધી અને ઉલટા ક્રમમાં લખ્યું. તો અહીં હવે પ્રથમ પદ એ બરાબર કેટલું થશે? તો 253 ડી, એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 248 માંથી 253 બાદ કરીશું તો કેટલા આવે છે મિત્રો? -5 આવે છે મિત્રો. હવે આપણે છેલ્લેથી 20મું પદ શોધવું છે. 20મું પદ એટલે કે આપણે અહીંયા n આપેલો છે મિત્રો. તો n કેટલો આપેલો છે? 20. 20મું પદ શોધવું છે એટલે કે n બરાબર 20 થશે. હવે આપણે મિત્રો an નું સૂત્ર મૂકીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થશે. હવે 20મું પદ છે એટલે કે n ની જગ્યાએ 20 મૂકતા એ 20 બરાબર એની કિંમત મિત્રો 253 છે વત્તા 20 ઓછા 1 ગુણ્યા ડી. ડી કેટલો છે મિત્રો? સામાન્ય તફાવત -5 છે. તો 20મું પદ કયું મળશે આપણે જોઈએ? 253 વત્તા 20 ઓછા 1 એટલે કે 19 ગુણ્યા -5. તો 253 વત્તા 19 50 કેટલા થશે મિત્રો? 95. પણ કેવા 95 થશે? -95. તો 253 ઓછા 95. તો 20મું પદ કયું મળે છે મિત્રો? 253 માંથી 95 બાદ કરીએ 13. 13 માંથી 5 જશે તો 8, 4 એટલે 14 વધશે, 14 માંથી 9 જશે તો 5, 1 તો 158. તો માટે છેલ્લેથી 20મું પદ, છેલ્લેથી 20મું પદ કેટલું મળે છે? 158 થાય. તો મિત્રો આ રીતે આપણે દાખલો ગણીશું તો ખૂબ જ સરળ પડશે. તો જ્યારે પણ આ રીતે આપેલું હોય કે છેલ્લેથી, તો શ્રેણીને આપણે ઉલટા ક્રમમાં લખીશું જેથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. ત્યારબાદ મિત્રો અહીંયા સમાંતર શ્રેણીના કેટલાક દાખલાઓ હોમવર્કમાં આપેલા છે. તો આ બધા દાખલાઓ જે હોમવર્કમાં છે એ તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને હોમવર્કના દાખલાઓ પણ તૈયાર કરી નાખજો. અને જો તમે સમાંતર શ્રેણીમાં આટલું કરશો તો મારું માનવું છે કે કોઈ પણ પ્રકારનો લોસ જશે નહીં.